વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આપણે યુનિટ 2 અને તેની અંદર રીડ 1 જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી સમજી રહ્યા છીએ. મિત્રો, આગળના ભાગમાં આપણે ઓટોફેબ ટેકનોલોજીના 3 ફાયદા વિશે જોયું, જેમાં પહેલો ફાયદો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, બીજો મોર રિસાયકલિંગ અને ત્રીજું ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. હવે આ ભાગની અંદર આપણે ઓટોફેબ ટેકનોલોજીના ચોથા ફાયદા વિશે સમજવાનું છે, જેનું નામ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, એટલે કે નવી વૈદ્યકીય સારવારો. તો જોઈએ શું કહે છે. સૂન એટલે કે જલ્દી ધ સ્કેલ ઓફ ઓટોફેબ એટલે કે ઓટોફેબનું સ્તર વિલ સ્ટ્રિંગ ઘટી જશે ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, એકદમ નાની કક્ષાએ, કે જલ્દીથી ઓટોફેબનું સ્તર એકદમ નાની કક્ષાએ ઘટી જશે. ધેન ત્યારબાદ ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નવા ઉત્પાદન થયેલા મેડિકલના સાધનોના કદ વિલ બી નો બિગર મોટા હશે નહીં ધેન અ ડ્રગ મોલેક્યુલ. મોલેક્યુલનો અર્થ થાય છે પરમાણુ અને ડ્રગ એટલે દવા, એટલે કે નવા ઉત્પાદન થયેલા મેડિકલના સાધનોના કદ એક દવાના પરમાણુ કરતાં મોટા હશે નહીં. ઇટ વિલ બી પોસિબલ તે શક્ય હશે. રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનઃ નિર્માણ કરવું. રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે મંજૂર કરેલી ટિશ્યુઝ એટલે કે પેશીઓ, એટલે કે મંજૂર કરેલી પેશીઓનું પુનઃ નિર્માણ કરવું. એન્ડ ઇવન અને આ ઉપરાંત રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ અને પરિપક્વ મેચ્યોર એટલે પરિપક્વ, ટિશ્યુ એટલે પેશીઓ અને રિવર્સ એટલે વિપરીત ફેરફાર કરવો, એટલે કે પરિપક્વ થયેલી પેશીઓના ફેરફાર કરવો. ડીકે વિલ બી ડન સડો પામેલા, કે મંજૂર થયેલી પેશીઓનું પુનઃનિર્માણ કરવું અને આ ઉપરાંત સડો પામેલા મેચ્યોર એટલે કે પરિપક્વ પેશીઓનો વિપરીત ફેરફાર કરવો શક્ય થશે. ધ એક્સટેન્શન એટલે વિસ્તરણ ઓફ હ્યુમન લાઈફ સ્પાન એટલે સમયગાળો વિલ કન્ટિન્યુ ચાલુ રહેશે, એટલે કે માનવીય જીવનના સમયગાળાનું વિસ્તરણ ચાલુ રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ઓફ ઓલ્ડ પીપલ વૃદ્ધ લોકોનું વિલ ઇમ્પ્રૂવ એટલે કે સુધરશે, કે વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. ઇટ ઇઝ લાઇકલીનો અર્થ થાય છે શક્ય, એટલે કે ઇટ ઇઝ લાઇકલી એટલે કે શક્ય છે ધેટ કે પીપલ વિલ ગેઇન, અહીં ગેઇનનો અર્થ થાય છે પ્રાપ્ત કરવું. એબિલિટી એટલે કે કાર્યક્ષમતા. પેનલેસલી પીડા રહિત. રીડિઝાઇન એટલે કે ફરી પાછું આકાર આપવો ધેર બોડીઝ તેઓના શરીરને, કે શક્ય છે કે લોકો પીડા રહિત તેઓના શરીરને આકાર આપવાની ક્ષમતાને પ્રાપ્ત કરશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ. કમ્બાઇન એટલે કે સંયુક્ત, ઇફેક્ટ એટલે અસર, સચ ચેન્જીસ એટલે કે આવા ફેરફારોના, કે આવા ફેરફારોનું સંયુક્ત અસર કુડ બી ડ્રામેટિક એટલે કે નાટ્યાત્મક હોઈ શકે છે, કે આવા ફેરફારોનું સંયુક્ત અસર નાટ્યાત્મક હોઈ શકે છે. ઇટ ઇઝ બિલીવડ એટલે કે માનવામાં આવે છે કે ધેટ કે આફ્ટર સમ યર્સ થોડાક સમય પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે એક સમુદાય, સમૂહ માટે, કે સ્મોલ માઉન્ટેન ટોપ એટલે કે એક નાના શિખર પર રહેતા સમુદાય કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેશન, અહીં ફેબ્રિકેશનનો અર્થ લેવાનો છે કાચો માલ. એન્ડ અ સોલર પાવર એટલે કે સૌર ઉર્જા. જનરેટર એટલે કે સૌર ઉર્જાથી ચાલતા જનરેટર, એટલે કે માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી પર્વતની ટોચ પર રહેતો એક નાનો સમુદાય કાચા માલના સમૂહ અને સૌર ઉર્જાથી ચાલતા જનરેટરથી આત્મનિર્ભર થઈ શકશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ એટલે કે જેમ જેમ ઓટોફેબ મેથડ એટલે કે પદ્ધતિઓ એડવાન્સ એટલે આગળ વધતી જશે તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, ફોર્મ એટલે કે સ્વરૂપ, રો મટીરિયલ એટલે કાચા માલનું, વિલ બી અનઇમ્પોર્ટન્ટ એટલે કે બિનમહત્ત્વનું થઈ જશે, કે જેમ જેમ ઓટોફેબ
પદ્ધતિઓ આગળ વધતી જશે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિનમહત્ત્વનું થઈ જશે. સોફિસ્ટિકેટેડ એટલે કે આધુનિક ઓટોફેબ મશીન એટલે કે આધુનિક ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ કાર્યક્ષમ હશે રીઅરેન્જિંગ પુનઃ ગોઠવણી માટે મોલેક્યુલર એટલે કે પરમાણુઓને સ્ટ્રક્ચર એટલે કે બંધારણ ટુ જનરેટનો અર્થ થાય છે બનાવવું એની ઓબ્જેક્ટ કોઈ પણ પદાર્થને ફ્રોમ ધેમ તેમાંથી. આધુનિક ઓટોફેબ મશીનો પરમાણુઓના બંધારણને પુનઃ ગોઠવણી કરીને તેમાંથી કોઈ પણ પદાર્થ બનાવવાનું સક્ષમ હશે. પ્લાસ્ટિક મિલ્ક જગ પ્લાસ્ટિકનો દૂધનો જગ લાસ્ટ નાઇટ પંચર્ડ એટલે કે ગઈ રાત્રિએ પંચર થયેલી કારની ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ્ડ કે પરમાણુની રીતે ફરી પાછું ગોઠવણ કરી શકાતી હતી. ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ કે નવો ટેબલનો લેમ્પ મેળવવા કે પ્લાસ્ટિક દૂધનો જગ અને ગઈ રાત્રિએ પંચર થયેલી કારની ટ્યુબ એ પરમાણુના પુનઃ ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ મેળવી શકાય છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ઉચ્ચ કક્ષાએ સુધારેલી ઓટોફેબ ટેકનિક વિલ પેરહાપ્સ એટલે કે કદાચ બી એબલ કાર્યક્ષમ હશે મીટ મેળવી ઓલ અવર મટીરિયલ ડિઝાયર આપણી બધી પદાર્થોની ઈચ્છાને કે ઉચ્ચ કક્ષાએ સુધારેલ ઓટોફેબ તકનિક્સ આપણી પદાર્થોની ઈચ્છાને મેળવવા કદાચ કાર્યક્ષમ હોઈ શકે છે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ કે આ સિદ્ધિથી રિઝલ્ટિંગ એટલે મેળવેલી ફ્રીડમ એટલે સ્વતંત્રતા આ સિદ્ધિથી મેળવેલી સ્વતંત્રતા વિલ બ્રિંગ લાવશે અબાઉટ અ ગોલ્ડન એજ આશરે સુવર્ણ યુગ આર્ટ મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક શોધ આર્ટ એટલે કે કલા અને મ્યુઝિક એટલે સંગીત કે આ સિદ્ધિથી મેળવેલી સ્વતંત્રતા કદાચ કલા સંગીત અને વૈજ્ઞાનિક શોધનો એક સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ પરંતુ એક ખુલ્લો પ્રશ્ન એ છે વેધર કે પીપલ વોન્ટ સચ ફ્રીડમ કે શું લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે એન્ડ વિલ રિજોઇસ એટલે કે આનંદ માણવો ઇન ઇટ તેમાં અને શું તેમાં આનંદ માણશે. ઇન લાઈફ જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ વારંવાર જોવા મળ્યું છે દેટ કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન સૌથી મોટી સંતોષકારક કમ્સ નોટ એટલે કે આવતી નથી ફ્રોમ ગેટિંગ મેળવવાથી વોટ વન વોન્ટ્સ કે જે ઈચ્છે છે. કે જીવનમાં વારંવાર જોવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ જે ઈચ્છે છે તે મેળવવાથી તેને સૌથી વધારે સંતોષ મળતો નથી પરંતુ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ પરંતુ તેના માટે કામ કરીને મેળવાય છે. એટલે કે અહીંયા સેટિસ્ફેક્શનની વાત આવે છે એટલે કે સંતોષતાની કે આપણે જ્યારે કોઈ વસ્તુ આપણે ઈચ્છીએ અને તે આપણે ડાયરેક્ટ જ મળી જાય તો આપણને જેટલી ખુશી નથી મળતી કે એના માટે માની લો કે આપણે કોઈ કામ કરીએ છીએ અને ત્યારે જે એ વસ્તુ જ્યારે આપણે મળે છે ત્યારે આપણે તેની ખૂબ જ ખુશી થાય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એટલે કે માનવતાને સામે સૌથી મોટો પડકાર એ છે કે એઝ વી પ્રોસીડ કે જેમ આપણે આગળ વધીએ છીએ ઇન્ટુ ધ એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં ટુ ફાઇન્ડ શોધવા અ મિનિંગફુલ યુઝ અર્થપૂર્ણ ઉપયોગ ફોર અવર સેલ્વેજ આપણી જાત માટે કે જેમ આપણે આપણી જાત માટે એક અર્થપૂર્ણ ઉપયોગ શોધવા ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આગળ વધીએ છીએ તેમ માનવતા માટે એક સૌથી મોટો પડકાર સમાન છે. તો મિત્રો આ યુનિટ અહીં પૂરું થાય છે અને આ યુનિટને આપણે ઓટોફેબ ટેકનોલોજી વિશે માહિતી મેળવી. તો હવે આગળ જોઈશું.
ત્યાં સુધી જય હિન્દ.